નવસારી જિલ્લામાં ભાજપ કાર્યકરો પ્રત્યેનો સંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલનો કાર્યકર પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો છે. સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપ કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ અને લાગણીસભર જાહેરાત કરી હતી. સી.આર. પાટીલે જણાવ્યું કે નવસારી જિલ્લાના કોઈ પણ ભાજપ કાર્યકર મેડિકલ ઇમરજન્સીના કારણે સુરત આવે અને પોતાના પરિવારજનોની સારવાર કે સેવામાં રોકાયેલા હોય તો તેને ભોજનની ચિંતા કરવાની જરૂર નહીં રહે. આવા કાર્યકરોને તેમની ઓફિસ તરફથી ભોજન અને ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઘણી વખત કાર્યકરો પોતાના સ્વજનોની સારવાર માટે દિવસો સુધી હોસ્પિટલોમાં રહેતા હોય છે અને આવી પરિસ્થિતિમાં ભોજન જેવી મૂળભૂત જરૂરિયાત પણ મુશ્કેલી બની જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે. દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી. એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે મારે ત્યાં કિચન છે ઓફિસમાં, ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું. એ વ્યવસ્થા અમે ઓફિસમાંથી ગોઠવી.